ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આણંદ જિલ્લાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા। ગઈકાલે 16 તારીખે રાત્રે 9 વાગ્યાના અરસામાં આણંદના ડીએન હાઈસ્કૂલ ખાતે વિશ્વકર્માજીએ શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો તથા આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યોનું સન્માન તથા આવકાર તેમણે કર્યા હતા। ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારોને જીતવાની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સિદ્ધિઓ અને કાર્યોને લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી નીરવભાઈ અમીન, પ્રભારી વર્ષાબેન દોશી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડાપુરમાર, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલ સહિત અગ્રણીઓ તથા આગેવાનો અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આણંદ જિલ્લામાં હાલમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ અને ખાસ કરીને ઉમરેઠ વિધાનસભાની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે આણંદના પ્રવાસે હતા। તેઓ શ્રીએ ઉમરેઠ વિધાનસભામાં ઉડ મુકામે તેમણે જાહેર સભાને સંબોધન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી થવા માટે આહવાન કર્યું છે। સાથે સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રહેતા પ્રબુદ્ધ નાગરિકોને મળવા માટેનો કાર્યક્રમ આજે અહીં આગળ કરવામાં આવ્યો છે। તેમણે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો। સાથે સાથે તેમણે બધા જ લોકોને મતદાન 100% થાય એ માટેની અપીલ કરવા માટે વિનંતી કરી। ખરેખર આણંદ કરમસદ મહાનગરપાલિકામાં જ્યારે 12 સીટો બિનહરીફ થઈ છે ત્યારે આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વધારેમાં વધારે સીટો સાથે શાસન આવે અને આ ગુજરાતની નવી બનેલી મહાનગરપાલિકાઓમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સર્વશ્રેષ્ઠ બને એ માટેનું એમણે આહવાન કર્યું છે। આજે આણંદ જિલ્લાની અંદર 468 જેટલી સીટો ઉપર ચૂંટણી થવા જઈ રહી છે। એમાંથી 42 સીટો બિનહરીફ થઈ અને ભારતીય જનતા પાર્ટીએ વિજયી શરૂઆત કરી છે। આગામી દિવસોની અંદર પણ લગભગ બધી જ નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસ કે બાકીના પક્ષો ક્યાંય ચિત્રમાં નથી એ પ્રકારનું વાતાવરણ જ્યારે નિર્માણ થયું છે ત્યારે હું મારા સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ અને આણંદ જિલ્લાના સૌ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।